ગયા છીએ અને અમાર નણંદ જો એને મજા નથી. તો ગાઈસ હવે ગુજરાતી થાળી આવી ગઈ છે અને દાળ ભાત આવશે હમણાં. અત્યારે મારો રિપોર્ટ થઈ ગયો છે. મારે 3 મહિના પહેલા કેટલું માર લોહી હતું? 7%. અત્યારે 4:10 થઈ ગઈ છે અને મમ્મી પપ્પા જે છે વાસિયાડે મમ્મીના પિયર, બરોબર. હા, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, બસ અત્યારે 9 વાગી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ઉપરનું કામ કરી નાખ્યું છે અને જાય છે નીચે હવે. અને તડકો બહુ જોરદાર છે. કાલ જરીક છાંટા પડ્યા પછી વહી ગયા છે. બહુ તડકો છે. કાંઈ નહીં, બસ હું નીચે જઈશ, નાસ્તા પાણી કરશું અને મળીએ નીચે જઈને. હવે હવે અત્યારે 10 વાગી ગયા છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. ફ્રેશ તો થઈ ગયા, તમે ફરીથી કપડાં ચેન્જ કરી લીધા છે. જાય છે લીલિયા. એમાં એમ છે રોહિતને મજા નથી તો બતાવવાનું છે, એને માથું દુખે છે, બીજું કાંઈ વાંધો નથી. અને એમાં નણંદ એ લોકો આવે છે લીલિયા, સંજયભાઈને મજા નથી એને બતાવવાનું છે. અને અમારે ઓલું ફોર્મ ભરવાનું છે તો એ બધું ભરાઈ જાય. તો કાંઈ નહીં, જાશું લીલિયા અને મળીએ નિરાતે રસ્તામાં. હાલો તો ગાઈસ હવે જાય છે અમે લીલિયા, નીકળી ગયા છીએ અને વાતાવરણ મસ્ત છે, તડકો છે 1 નંબર. તો મળીએ લીલિયા જઈને. બાય બાય. ગયા છીએ અને અમાર નણંદ જો એને મજા નથી. બે ભાઈ બેન ને મજા નથી. હું એક સંજયભાઈ ને મજા નથી. બધાને રિપોર્ટ કરાવવા બધાને રિપોર્ટ કરાવશે અને મને કહેશું તારે રિપોર્ટ કરાવી નાખ. મારે નથી કરાવવા. નારે ના તૃપ્તિ કરાવી નાખ, પછી વાંધો આવશે તો મને તો આજે ખબર પડી. તો ગાઈસ હવે નણંદ માનું લોહી ઘટી ગયું છે અને તમારે કળતર છે થોડુંક અને માથું દુખે છે. સંજયભાઈ લોહી સારું છે, 12% લોહી છે અને મારે રિપોર્ટ કરવાનો છે. પણ કાંઈ નહોતું, પણ મારે છે ને 3 મહિના દવા શરૂ હતી લોહીની, લોહી ઘટતું હતું તો કાંઈ નહીં, બસ અત્યારે રિપોર્ટ કરાવી નથી, ખબર પડે કેટલું લોહી થયું છે કેટલું નહીં એમ. તો કાંઈ નહીં, હાલો મળીએ થોડી વારમાં. હવે અત્યારે મારો રિપોર્ટ થઈ ગયો છે. મારે 3 મહિના પહેલા કેટલું મારું લોહી હતું? 7%. અત્યારે કેટલું છે? 10% લોહી થઈ ગયું છે મારે. સારું ને? આ બધા કહેતા મને ખા 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 ખાલી દવાથી. રાજુલા વાઘમજી સાહેબની દવા શરૂ હતી 3 મહિનામાં લોહીની, ઘણો ફેર પડી ગયો. કાંઈ નહીં, હાલો મળીએ હવે નિરાતે. અત્યારે આવ્યા છીએ અમે જમવા, બરોબર. અત્યારે 12 વાગ્યા છે તો ઘરે જાય તો 1-1.5 વાગી જાય, ત્યાં સુધી ભૂખ કંટ્રોલ ન થાય. તો કાંઈ નહીં, બસ અત્યારે જમી કાઢી પછી જતા રહીએ. તો ગાઈસ હવે ગુજરાતી થાળી આવી ગઈ છે અને દાળ ભાત આવશે હમણાં. અને દીશુને ખાવું નથી. કેમ નથી ખાવું દીશું તારે? હે? એને ફાસ્ટ ફૂડ ખાવું છે, શાક રોટલી નથી. અને કાંઈ નહીં, જો બધા બેઠી ગયા છે જમવા. તો આ બધા મસ્ત ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે અને બાકી છે દાળ ભાત. જમી લીધું છે ને હવે જાય છીએ, હવે નીકળ્યા છે બહાર ને હવે ઘડી ઉભા રહીશું પછી નીકળશું. અત્યારે 1:30 ઉપર થઈ ગયું છે, ઘરે આવી ગયા છીએ અને કંઈ નહીં, બસ હવે થોડી વાર આરામ કરશું. અને મમ્મીને લોકોએ જમી લીધું છે, અમે લોકો જમીને આવ્યા હતા ટીનાબેનની સાથે. તો કાંઈ નહીં, બસ સારું મળી આવે નિરાતે પછી 4-5 વાગે, કેમ કે થોડી વાર આરામ કરશું એટલે 5 વાગે ઉઠશું પછી મળીએ. બસ શું કેવું છે? માથું દુખે છે. માથું બહુ દુખે. દવા લઈને આવ્યો તો દવા પીવડાવી તો માથું નથી ઉતરતું. એનું કારણ શું છે? શું થયું? એનું કારણ ખબર હોય તો હું હાથે જ રિપેર કરી નાખું. કાંઈ નહીં, આગળ મળી આવે. અત્યારે 4:10 થઈ ગઈ છે અને મમ્મી પપ્પા જે છે વાસિયાડે મમ્મીના પિયર, બરોબર. હાલો જાય છે, ઘર સંભાળજો. તમે તમારા પપ્પાને ઘરે જઈ આવો. જોઈને જાજો, ગાડી ધીમી કરજો ને પોગીને ફોન કરી દેજો. ઘરનું ધ્યાન રાખજો. હા, કાંઈ વાંધો નહીં, રાતે તમે કરી આવજો. હા, અત્યારે મમ્મી પપ્પા જતા રહ્યા છે
વાસિયાળે જવાના હતા તો ગયા છે. અને ઝીણા ઝીણા વરસાદના છાંટા આવે છે રસ્તા પર, કે હેરાન ન કરે વરસાદ તો સારું. અને કાંઈ નહીં, બસ હવે બેઠશું થોડી વાર, ચા પાણી પી લીધા છે અને અહીંયા ગેમ રમે છે માવો ચડાવીને. કાંઈ નહીં, હાલો મળીએ. The next day. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. નવો તો નથી પણ 2 દિવસનો પેપો આવશે. તો આ ઓલું પાણી ભરતી હતી ને તો એને જો ટાંકો ખોલવા મૂકી દીધો. અમારા ટાંકામાં પાણી છે પૂરું. આ બંધ કરવું પડશે નકર અંદર કચરો જશે. આ બહુ જ અંદર છે. તો અત્યારે 12:30 થઈ ગયા છે અને મને લાગી છે ભૂખ. તો આ બનાવે છે ખાવાનું. હું બનાવ્યું? બટેટાનું શાક બનાવવાનું. બીજું દૂધી બટેટા બનાવવાની હતી. દૂધી તમને ભાવતી નથી તો ખાલી દૂધ બટેટા. એ તો મને ક્યાં ભાવે છે. તો હાલો મળીએ જમી કાઢી પછી. તો ભાઈ અત્યારે વાગ્યા છે 4 અને સૂતા તો નહોતા, રીલ જોતા હતા, હું ગેમ રમતો હતો. તો તમારા બધાના સપોર્ટથી અમારે આજે 500 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો હું આશા કરું કે તમે આવો નવો સપોર્ટ કરતા રહેશો અને 500માંથી 5 લાખ સબસ્ક્રાઈબર થતા વાર નહીં લાગે. અમારી ચેનલ અત્યારે અવડી છે, પછી અવડી થઈ જાય નહીં. ઓલો આપણો ખજૂરભાઈ પહેલાં વિડીયો બનાવવાનો, અત્યારે મારી ચેનલ અવડી છે, મોટી થતા વાર નહીં લાગે. બોલો ને, તો અત્યારે આવું નવું અમે તમે બતાવતા રહેશું, તમે સપોર્ટ કરતા રહેજો. તો મળીએ થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 4:30 થઈ ગયા છે અને અમે લોકો બેઠા છીએ ઓસરીમાં મસ્ત દરવાજા ખોલીને, કેમ કે પવન આવે. અને થોડી વાર પહેલાં બહુ વાદળ થઈ ગયા હતા. થોડી વાર પહેલાં બહુ જ વરસાદ અંધાર્યો હતો અને વાદળ થઈ ગયા હતા. અત્યારે વાદળા તો છે પણ વરસાદ એવું છે નહીં, ચોખ્ખા વાદળ છે જો છે ને. અને હા, ઇન્સ્ટાગ્રામમાં મારી એક રીલમાં 1 મિલિયન વ્યૂ પહેલી વાર થયા છે. બરાબર, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર એટલો બધો સપોર્ટ કરવા માટે. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. કાંઈ નથી, અમારી ચેનલમાં 500 સબસ્ક્રાઈબર આજ થઈ ગયા છે ફાઇનલી. હજી 500થી 1000 ધીમે ધીમે થશે. તો તાત્કાલિક કોઈ આગળ નથી વધી જતું, એમ ધીમે ધીમે આગળ વધે. મમ્મી તે શરૂઆત કરી છે આ 4થી 5 મહિના થઈ ગયા છે અમે શરૂઆત કરી એના. તો કાંઈ નહીં, ધીમે ધીમે અમારી ચેનલ ગ્રો કરે છે. તમારો બધાનો આવો નવો સપોર્ટ રહેશે તો એક દિવસ અમે પણ યુટ્યુબર કહેવાશે નહીં? નાના યુટ્યુબર પછી મોટા યુટ્યુબર, હે ને? બહુ મોટું નથી બનવું આપણે, બસ તમારા બધાનો સપોર્ટ રહે, થોડા ઘણા માણસો ઓળખે એથી વિશેષ કાંઈ નથી. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે નિરાતે થોડી વાર બતાવી. તો ગઈ છે અત્યારે 6:30 ક્યાં છે, મમ્મીને આવી ગયા છે અને કાંઈ નહીં, બસ હવે રસોઈ બનાવવાની તૈયારી કરું છું. ખલેલા ખાતી તો ચાલો બધા ખલેલા ખાવા. અને કાંઈ નહીં, બસ હમણાં રસોઈ કરી પછી મળીએ નહીં. તો ગઈ અત્યારે વાગ્યા છે 10 અને ખાઈ પીને ઘડીક નીચે બેઠા, વાતચીત કરી પછી ઉપર આવી ગયા છીએ. તો આજ માટે આટલું જ. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાનું સબસ્ક્રાઈબ કરીને એક સારી એવી કોમેન્ટ મારી દેજો.